आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં સૌપ્રથમ કુદેવના સેવનનો નિષેધનો મૂળ ટોપિક ચાલી રહ્યો છે। એના અંતર્ગત ગઈકાલે પેજ નંબર 173 પર ક્ષેત્રપાલ પદ્માવતી આદિને પૂજવાનો નિષેધ, એમાં કઈ लॉजिक की चर्चा थी चुकी है। मूल बात ये कही क्षेत्रपाल से, दहाड़ी से, पद्मावती आदि देवी से ये जैन मत ना भक्त से, जैन मत ने अनुसरे से, तो पछी एमने पूजन आदि करवानो शू दोष है, एमने पूजवामां शू दोष है। तो एक सामान्य बात करी थी कि भक्त से भगवान नहीं, पूज्य भगवान होय से भगत नहीं। बीजी बात एक करी थी कि संयम पूज्य से, ने देवगतिना देवोने संयम होतुं नथी। पछी एमना तरफथी बात आवी कि सम्यक दृष्टि तो छे ने, लख्युं वड़ी तेमने सम्यक मानीने पूजीए छीए। तो एमां पंडित जी कहे कि ये जे व्यंतर आदि देव से, क्षेत्रपाल आदि जे देव से, ये भवनात्रिक देव में जे उज्जै से, ये सम्यक दृष्टि त्यां उपजता नथी। भवन आदि में, भवनवासी आदि में सम्यक दृष्टि उपजता नथी। अहींया एम कह्युं हतुं एनी मुख्यता नहीं। तो एम कहे छे कि पछी सम्यक दर्शन तो थई शके ने। तो पंडित जी कहे छे कि जो तने सम्यक दर्शननी ओरथी तू पूजानी बात करे छे, तो सौधर्म आदि जे सर्वासिद्धिना देवो तो कन्फर्म सम्यक दृष्टि है ना। तो एने भक्ति ने आधार लईने एने विरोध कर्यो कि पण पद्मावती ने घनी भक्ति से। तो कहे कि अहींया जे सौधर्म आदि ने जो भक्ति ओછી है, पंच कल्याण बधा समारोह ये संपन्न करे छे, लेकिन भक्ति में पण नंबर 1 छे अने कन्फर्म सम्यक दर्शन छे। तो पछी एने केम पूछता नथी? अगर पूजવું હોય તો વ્યંતર આદि अर्थात तो क्षेत्रपाल आदि ने ज केम? ए बधी खूब चर्चा काले थई। अने मूल तो संयम पूज्य छे ए वात पर खूब वजन लीधुं हतुं। અને અંતમાં એમ કહ્યું હતું કે તો જેમ રાજાને પ્રતિહાર આદિ હોય છે, જેમ કે બહારમાં દ્વારપાલ આદિ હોય છે, એમાં ક્ષેત્રપાલ આદિ દ્વારપાલ તરીકે છે। તો પંડિતજી કહે છે કે વાત જૂઠી છે। સમુષણમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે બહારમાં દ્વારપાલ હોય એની રજા લેવી પડે, પહેલાં એને મળવું પડે। એટલા માટે વાત જૂઠી છે। જેની અંદરમાં ભક્તિ હોય, સમુષણમાં ચાલ્યો જાય, પોતાનું સ્થાન ગ્રહણ કરે અને ભગવાનની વાણી સાંભળે। એમાં કોઈને પૂછવું પડે કે કોઈની રજા લેવી પડે એવી સમોષણમાં કોઈ પણ પ્રકારની ત્યાં વ્યવસ્થા
અથવા એવી પ્રકારના કોઈ કાનૂન કે નિયમ નથી. એ બધી ખૂબ ચર્ચા કરી. અંતમાં જે અજ્ઞાનતાની પરાકાષ્ઠા ફરીથી યાદ કરતા કહે છે કે જુઓ તો ખરા અજ્ઞાનતાની પરાકાષ્ઠા, આયુધ સહિત હોય, એને શસ્ત્ર આદિ સહિત હોય, સંગમાં સ્ત્રી હોય અને રૌદ્ર સ્વરૂપ હોય, એના ફેસ ઉપર ક્રોધ ચાળી ખાતું હોય, તો એવા સ્વરૂપને ગાઈને ભક્તિ કરે. તો અહીંયા કહે છે કે હવે જૈન મતમાં પણ જો રૌદ્ર રૂપ પૂજ્ય થયું તો તે પણ અન્ય મત સમાન જ થયું. અંતમાં લાસ્ટમાં કહે તો કહે છે કે તીવ્ર મિથ્યા ભાવથી જૈન મતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા હોય છે કે તીવ્ર કશાય વગર આ બધું સંભવ નથી. બહારમાં ભોગ આદિ ભોગ વિલાસની ખૂબ વાંછા હોય અને અંદરમાં ખોટી અંધશ્રદ્ધા હોય કે ફલાણા દેવના અથવા ફલાણે પૂજવાથી મારી આ સિદ્ધિ થશે, તો એવી તીવ્ર મિથ્યાત્વને લઈને આવી પ્રકારની ચેષ્ટાઓ થતી હોય છે. ત્યાં એ ટોપિક સમાપ્ત કર્યો. તો ફરીથી લીધું 2-4 મિનિટ. તો કાલે ખૂબ ચર્ચા થઈ અને અંતમાં પછી વળી પાછું એના નીચેના એ તો ક્ષેત્રપાલાદીની જવા દો, પણ અજ્ઞાનતાની જે પરાકાષ્ઠામાં એમ કહે છે કે જે પોતાનાથી તુચ્છ છે, કોણ? જે ગાય છે, સર્પ છે અને નિંદ્ય પણ છે, હિંગ પણ ભાષે છે. ઘણીવાર જનતાના એનો તિરસ્કાર કરતો પણ જોવામાં આવે છે, કરે તિરસ્કાર. તો જે પોતાનાથી નિંદ્ય છે એના તિરસ્કાર પણ કરતો જોવામાં આવે છે, તો પછી એને પ્રત્યક્ષ જોવામાં આવે છે, તો પછી એની પૂજ્યતાનો શું મતલબ છે? એક વાત એ થઈ. અને એના પછી તત્વ જે વૃક્ષ છે, ઝાડ પાન છે, અગ્નિ છે, જલાદિ છે, કે જે સ્થાવર જીવ છે અને એકેન્દ્રિય સ્થાવર જીવ છે, તો પંચેન્દ્રિય જે તિર્યંશથી પણ હીન જાતિના જીવો છે, તો કે એને પૂજવાનો શું મતલબ છે? એ પૂજ્યતાનો શું અર્થ છે? જે પ્રકૃતિ દ્વારા જે ઉપલબ્ધ છે, પ્રકૃતિની દ્વારા જે ભેટ છે જનતાને, અગ્નિ છે, જલ છે, હવા છે, વૃક્ષ છે, તો એને બચાવો, એનો દુરુપયોગ ન કરો અને એ બધી એનો કોઈ સદુપયોગ કરો, બરબાદ ન કરો. એ વાત તો બરાબર છે, એની રક્ષા કરો, એ વાત બરાબર છે, પણ એમાં પૂજ્યતાની વાત ક્યાં આવે? પ્રશ્ન એ હતો. જલાદિ જે આપણને મળે છે પ્રકૃતિના તરફથી, તો એનો તમે દુરુપયોગ ન કરો એ તો બરાબર છે. વૃક્ષની રક્ષા કરો એ પણ બરાબર છે. અને ગાય ભેંસ આદિ સર્પાદિ પ્રત્યે દયા ભાવ હો એ પણ બરાબર છે. પણ જે દયાને પાત્ર છે પૂજ્ય કેવી રીતે હોય છે? પ્રશ્ન એ છે. એટલે એમાં જે સમ્યક દર્શન માટે, આત્મદર્શન માટે, કશાયના અભાવ કરવાનું ધર્મ માટે એને પૂજવાની શું જરૂર છે? જે સ્વયં તુચ્છ છે, સ્વયં એકેન્દ્રિય આદિ તો પોતાનું હિત કરવા માટે પણ સમર્થ નથી, તો એ કહે છે કે એ બધી તારી ખોટી મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા ભાવ છે. એ બધી ચર્ચા થઈ ચૂકી હતી. પછી અચેતન પર એમને કોમેન્ટ્સ કરી. એ બધાને ખબર છે, કાલે ત્યાં સુધી આવ્યા હતા કે જે શસ્ત્ર છે, ખડીઓ છે, જે ખાતા વહી જેનાથી લખવામાં આવતી, તો કે એ તો સામે પ્રત્યક્ષમાં અચેતન છે, બરાબર છે. તો એને પૂજવાનું કે એને ભગવાન મહાવીરની ફોટાની બાજુમાં એક લક્ષ્મી દેવીનો ફોટો, એક ભગવાન મહાવીરનો ફોટો, અને બાજુ ખલ ત્યાં મૂકી દિવાળીના દિવસે એને જે ટીલા ટપકા કરે, એને પૂજે, એને જે પણ કરે, તો કે એ તો અચેતન છે. એ કેવી રીતે સમર્થ છે તને સુખી કરવા માટે કે તારે કાર્યની સિદ્ધિ કરવા માટે? તો એની સફાઈ રાખવી એ વાત જુદી છે, પણ એની પૂજા કરવી એ ક્યાંથી લાગુ? એ બધી વાતો કાલે કરી નથી. હવે આગળ જો, એ તો અચેતન છે, સર્વશક્તિથી હીન પ્રત્યક્ષ જોઈએ છે, બરાબર? મળ્યું? પેજ નંબર 173 ત્યાંથી વાંચવાનું બાકી છે. તેમાં પૂજ્યપણાનો ઉપચાર પણ સંભવતો નથી. જે ખલ આદિ, જે ખડીઓ બધું બનાવે છે, પેન આદિ, કલમ આદિ, એના પર તો કોઈ સુખી થવાનો કે એના કોઈ પૂજ્યપણાનો કોઈ ઉપચાર પણ સંભવતો નથી. તેથી તેમને પૂજવા એ મહામિથ્યાત્વ ભાવ છે. અને ઘણા લોકો જે દુકાનનો ઉમરો હોય, ઉમરાને નમસ્કાર કરે છે. હવે શું કામ કરે છે, શું નથી, શું કામ, એની પાછળ શું એનું લોજિક છે, એ બધું કરતા હોય.
તેમને પૂજવાથી પ્રત્યક્ષમાં અનુમાનથી પણ કોઈ ફળ પ્રાપ્તિ ભાસતી નથી. સામાન્ય બુદ્ધિવાળા જીવ પણ વિચારી શકે છે કે એને પૂજવાથી, એની આસ્થા કરવાથી એમાં કોઈ પ્રત્યક્ષમાં આપણને કોઈ એનાથી કોઈ લાભ થતો હોય, કોઈ સુખી થતા હોય એવું અનુમાનથી કે પ્રત્યક્ષ આદિથી આપણને ખ્યાલમાં આવે એવું છે કે કાંઈ એવા કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી. તો તેમને પૂજવા યોગ્ય નથી, છતાં પૂજે છે. એક પ્રકારથી તીવ્ર અંદરનો મોહ છે, અસમજ છે, અજ્ઞાન છે, એને લઈને આવી પ્રવૃત્તિ કરતો હોય છે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ સમયભર માત્ર દ્રષ્ટિ કરે, અનંત સંસારનો થાક ઉતરી જાય, એને ભવાંતરની સંતતિ અટકી જાય, એમાં લીન થઈ જાય તો ભવનો અભાવ થઈ જાય. એવા આત્માને ચૂકીને જે તુચ્છ અચેતન છે કે જેનામાં ન જ્ઞાન છે ન સુખ છે, એવા પદાર્થોનું લક્ષ્ય કરે, એવા પદાર્થોમાં એવી માન્યતા વિકલ્પ કરે, સંકલ્પ કરે અને એ તરફ ખોટી આસ્થાને લઈ અને પૂજવા આદિની પ્રવૃત્તિ ચેષ્ટા કરે, તો કહે છે કે એનાથી વધારે અજ્ઞાનતાની પરાકાષ્ઠાઓ શું હોઈ શકે. એને એક પ્રકારથી વિચાર માગી લે છે. અહીંયા હવે અંતમાં કહે છે, એ પ્રમાણે સર્વ કુદેવોને પૂજવા માનવાનો નિષેધ છે. દેવો છે એની વાત નથી. બુદ્ધિશ્રી વારંવાર આમ કહે, દેવ છે, જૈન ધર્મના અનુયાયી પણ છે, વાત એ છે, એમાં પણ નિષેધ નથી. કદાચ એવી વિશુદ્ધિ કે અંદરમાં ભાવ આવે તો મંદિર આદિની રક્ષા કરવાના પણ એમાં નિમિત્ત બનતા હોય છે, એનો પણ ના નથી. પરંતુ એ પૂજ્ય છે એ વાત ખોટી છે. કેમ કે પૂજ્ય તો વિતરાગતા છે, એમાં પરમાત્માનો કોઈ અંશ નથી કે જેના દ્વારા આપણે એને પૂજીએ. અર્થાત તો એને પૂજવાનો કોઈ પ્રયોજન નથી કે જેના કારણથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય, કાં તો પછી બહારમાં કોઈ લાભ આદિ પુણ્ય આદિ, અર્થાત તો બહારમાં લૌકિક લાભ થાય. બહુ ચર્ચા થઈ ચૂકી. આ સિદ્ધાંત મગજમાં રાખજો કે ભાઈ વ્યર્થ છે, જૂઠી માન્યતા છે. બહારમાં લોકમાં પણ લૌકિકમાં પણ લાભ થવો અલાભ થવો એનો આધાર તારા પાપ પુણ્ય છે, અર્થાત તો તારા પરિણામના નિમિત્તથી બંધાયેલા કર્મ છે. એમાં દેવમાં હું માનું કે મને લાભ મળશે એ વ્યર્થ છે, ખોટી માન્યતા છે અને એની પૂજા આદિ કરવી એકદમ બકવાસ છે અથવા વ્યર્થ છે. એક પ્રકારથી એવું લાગે કે પ્રત્યક્ષમાં આ બધા ખોટા તૂટ છે, એને છતાં પણ અજ્ઞાનતાની કોઈ જબરજસ્ત મહિમા કહો કે જીવને એવું લાગ્યા રાખે છે કે ક્યારેક તો કોઈ દેવ આવીને મને લાભ કરી જશે કે મને અહીંયાથી સિમંદર ભગવાનના દર્શન કરવા લઈ જશે કે મોક્ષે લઈ જશે, તો કે તારી ભૂલ છે, એવું કાંઈ થતું નથી. હવે આગળ જુઓ તો ખરા ફરીથી મિથ્યાત્વની મહિમા. એનો અર્થ શું કે મહિમા કરવાની છે એમ નહીં. જુઓ તો ખરા મિથ્યાત્વનું સ્વરૂપ કેવી પ્રકારની એમાં પ્રવૃત્તિ કરે છે. જો લોકમાં તો સાંભળજો, શું લોજિકલ ચર્ચા છે. લોકમાં તો પોતાનાથી નીચાને નમતા પોતાને નિંદ્ય માને છે. શું કહે હે ને, પોતાનાથી કોઈ નીચો હોય, નાનો હોય, ગરીબ હોય, પોતાનાથી સામગ્રી ઓછી હોય સહયોગમાં એને, અથવા કોઈ થોડો ભણેલો ન હોય તો એને તો એની સાથે નમતા અથવા એની સાથે કોઈ એને હાય હેલો કરવામાં શું અનુભવ કરે છે? પોતાને હીન અનુભવ કરે છે. નિંદે કે હીન અનુભવ માને છે. અરે એવા કોઈ ગરીબ લોકો હોય કે બહારમાં કોઈ થોડો માનસિક તકલીફ વાળો હોય, એ જય જિનેન્દ્ર કહે તો બી એને ન ગમે. પણ કોઈ મોટો વ્યક્તિ જય જિનેન્દ્ર કહે તો ઉભો રહીને જય જિનેન્દ્ર કહે. તો જય જિનેન્દ્રનો મહિમા છે કે વ્યક્તિનો મહિમા છે? તમે જોજો કન્સેપ્ટ. કોઈ એકદમ સામાન્ય વ્યક્તિ આવે, તૂટે ફૂટે હાલ હોય એને, અને તમને જય જિનેન્દ્ર કહે તો એ જ અંદરમાં ઉત્સાહ કે અંદરમાં પ્રમોદ આવે છે કે નહીં? તો કહે છે કે તું સંયોગને જોઈને તું બહારનો ઉપચાર કરે છે, તો કે એ પણ તારા ઠેકાણા નથી. કે બહારમાં જોયું એની અહીંયા તો બીજી બાજુ લઈ જવું કે તને થોડોક બહારમાં તારાથી નીચું દેખાતો હોય, ઉંમરમાં નાનો હોય, રૂપમાં થોડો વીક હોય, અને એને તો એ તારી સાથે તું વાત કરે કે તને એને તું બહારમાં કોઈ બી પ્રકારનો ઉપચાર કરવો હોય લૌકિક હે ને, કોઈ બી નમસ્તે કે જે બી કરાતું હોય ત્યાં, તો એમાં તો તને બહુ એમ હીનપણું લાગે છે. પણ અહીં આ ક્ષેત્રમાં, ધર્મ ક્ષેત્રમાં તો મોહિત બની
રોડા પર્યંતને પણ પૂછતા પણ નિંદ્ય માનતો નથી. રોડા તો તમને બતાવી દઉં ને પહેલા. રોડા એટલે શું ઋષભ? યાદ છે? રખડતું પથ્થર. બહુ ચર્ચા કરી છે. આ કઈ હવે આ તો થોડી ફાસ્ટ જવા જેવી વાત છે. રખડતું પથ્થર હોય ને, આમ એ પથ્થરને કોઈ આમ મૂકી દે ક્યાંય અને થોડુંક કુમકુમ લગાવી દે પહેલા કે નહીં, તો પછી બહુ મંદિર બની જાય. પછી ધીરે ધીરે આ બની જાય, તે બની જાય. એને એન્ક્રોચમેન્ટનો વિરોધ કરવો ભારતમાં, એને મોટા આઈએસ ઓફિસર પણ વિરોધ ના કરી શકે, કલેક્ટર પણ હટાવી ના શકે એ પથ્થરને. વાત બહુ થઈ હતી આપણે. એટલે અહીંયા ભારતમાં અંધશ્રદ્ધાની તો બધી જગ્યાએ છે, પણ જ્યાં ધર્મનો દેશ કહેવાય છે, ત્યાં સાચો ધર્મ જ્યાં ચાલી રહ્યો છે, તો એની સાથે સાથે આ પણ ચાલી રહ્યો છે. ગઈકાલે વાત કરી હતી જયેશભાઈ કે બહુ પંચમ કાળનો જબરજસ્ત પ્રભાવ કહો, જે બી કહો, હું ડાબસરની કાળનો કે જ્યાં સાક્ષાત જ્યાં પ્રભુ બિરાજે છે, વિતરાગી દેવ, એની બાજુમાં બરાબર આ દેવ જે સંયમી દેવોની સ્થાપના કરવી, તો એ બુદ્ધિ ખરાબ છે ને, એટલે થઈને જાય. જો શું કહે, મોહનો મહિમા છે આ બધું. તો એ રોડા પર્યંતને પૂજતા પણ નિંદ્યતા માનતો નથી. બહારમાં એવા પથ્થરને પણ પૂજવા માટે પોતાને હીન અનુભવ કરતો નથી. બરાબર? લોકમાં પણ જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું ન જાણે તેની જ સેવા કરે છે. પણ મોહિત બની, ફરીથી જો, લોકમાં પણ જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે તેની જ સેવા કરે. લોકમાં પણ આપણે કોની સેવા કરીએ? કોની આપણે મતલબ કે નમસ્તે કરીએ કે સેવા કરીએ કે કોઈની હેલ્પ અથવા કોઈની હેલ્પ લેવી હોય તો આપણે એની ઉપચારથી પણ એની ઓબ્લાઇઝ થઈએ કે નથી થતા? તો કે લોકમાં તો આપણે કાર્ય સિદ્ધ થતું દેખાય તો ત્યાં અહીંયા કહે છે કે તો એની સેવા કરે. પણ અહીંયા તો પ્રયોજન સિદ્ધ થતું ન દેખાય, ખ્યાલમાં બી આવે કે આ પથરા શું કરવાના છે, તો પણ ખબર નહીં અંદરમાં કોઈ એવી શ્રદ્ધા કામ કરતી હોય છે કે વાત ભલે સાચી છે, બધું અહીંયા હા હા બી કરે, પરંતુ એ અવસર આવે તો એની સેવા પૂજા કરવાનું કે એનું સન્માન કરવાનું ન ચૂકે. એને વાતો તો બહુ મોટી મોટી કરે કે નહીં આમ નહીં તેમ નહીં, બરાબર છે, પણ જ્યારે એવી કોઈ મેટર આવી જાય ત્યારે એ ન ચૂકે. જો લોકમાં પણ જેનાથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે તેની જ સેવા કરે, પણ મોહિત બની કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે. એને કેવી રીતે સિદ્ધ થાય, કેવી રીતે આપણને આપણી મદદ કરી શકે, અને પુણ્યનો ઉદય હોય બહારમાં સહાયમાં નિમિત્ત બને એ વાત સમજમાં આવે છે, પરંતુ કેવી રીતે બને આ હિંમત? જો વળી આ કુદેવોનું સેવન કરતા, સાંભળજો, જોરદાર લખ્યું છે, હજારો વિઘ્ન થાય તેને તો ગણે નહીં. ભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ એકાદ વાર એવા યોગાનો યોગ કાકતાલીય ન્યાય, એને કાગડાને ઉડવાને ગાડીને તૂટવા, બેસવા કે ઉડવા તૂટવા, એને તો એને એવી રીતે કોઈ એકાદ કાર્ય પોતાના પુણ્યના ઉદયથી સધે, અને એ વખતે કોઈ બહારમાં જ્યોતિષ કે આવા વેંતર આદિનું કોઈ એને બહારમાં નિમિત્તનું બન્યું હોય તો પછી એને એવી શ્રદ્ધા બેસી જાય છે એને, પછી હજારો વાર સક્સેસ ના જાય, વિઘ્ન આવે તો પણ એની આસ્થા કેવી નીવ નાખી દે છે કે નહીં આમાં કોઈ મારી ભક્તિની ભૂલ હશે, મારી શ્રદ્ધામાં કોઈ ખોટ હશે, બાકી એ લોકો તો કરી શકે. અને એવી રીતે આ જીવ ચોટ્યો છે એમ કહે છે. જો હા, કુદેવાદીના સેવન કર્યા, બહુ સરસ લોજિક આપ્યું. જો ફરીથી, વળી આ કુદેવનું સેવન કરતા હજારો વિઘ્ન થાય તેને તો ગણે નહીં, અને કોઈ પુણ્યના ઉદયથી ઈષ્ટ કાર્ય થઈ જાય તેને કહે છે કે આના સેવનથી આ કાર્ય થયું, તરત જ એને શ્રેય આપી દે, એને ક્રેડિટ આપી દે. એને હજારો વાર ફેલ જાય અને એક વાર સક્સેસ જાય તો ક્રેડિટ કોને આપે? અને એમ ના વિચારે કે પુણ્યના ઉદયથી કે થવા પણ એ થયું છે, પણ એ બસ કે ક્રેડિટ આપે કે ભાઈ એ તો ભાઈ એકવાર જે આ અંદરમાં મને આસ્થા છે, દીવાબત્તી કર્યું છે ને એનો આ ફાયદો છે, એમ કરીને એની સાથે કનેક્શન કરે, ઓર પોષણ કરે. દરેક વિચાર તો શું છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે નહીં, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે એવી અનાદિથી માન્યતા છે, અને એને જ પુષ્ટ કરે બહારમાં આવા નિમિત્તો પામીને, એનું નામ દરેક વિચાર. જો કોઈ કુદેવાદિકના સેવન કર્યા વિના જે ઇષ્ટ કાર્યો થાય તેને તો ગણે નહીં, પણ કોઈ અનિષ્ટ થાય તેને કહે કે આનું સેવન કર્યું નહીં તેથી અનિષ્ટ થયું, એની સાથે જોડી દે.
હે ને, ઘરમાં બહુ ખરાબ દશા હોય છે, એક બહુ ન માનતી હોય હે ને, અને એ કહે કે ભાઈ નથી માનતા ને કાંઈ એક દિવસ અણબનાવ બને તો કે જો તારા કારણે જ થાય છે, તું માનતી નથી ને, અમે દીવાબત્તી કરી એટલે તું બહાર જતી રહેશે. ખ્યાલ આવે કે નહીં? એટલે જ કે આ બધું થયું છે, પણ એ સમજે નહીં કે કીર્તિ સંભવ છે, તારું જ કોઈ પાપનું ઉદય છે અને તને ક્યાં થયું છે. એ વાત તો બહુ મોટી છે, બહુ ઊંચી વાત છે. જે થાય છે સંયોગમાં એના થવા યોગ્ય એ પદાર્થની પર્યાય છે, પર પદાર્થની, અને તારામાં તેને જાણવા વાળા જ્ઞાનનું પરિણામ છે, અને જાણનાર છે એ જ તું છે. એટલે જાણવાનો સ્વભાવ છે, એનો કરવાનો સ્વભાવ તારો નથી કે એના દ્વારા તારું કાર્ય થાય એવી વસ્તુની વ્યવસ્થા નથી. કેટલું સુંદર અદભુત માર્ગ, એકદમ ત્યાં ને ત્યાં નિરાકુળ થઈ જાય. શરીરમાં રોગ આદિ દેખાય તો રોગ તો રાગીઓએ આપેલું નામ છે, ખરેખર એ તો પૂદગલનું એ પ્રકારે સ્વાભાવિક પરિણમન છે, અને વાસ્તવમાં સ્કંદની ઓળથી લઈએ તો અશુદ્ધ પરિણમન છે, અને એ દ્રવ્યની ઓળથી લઈએ તો એનું પૌદ્ગલિક પરિણમન છે. પણ એમાં આત્માનું કાંઈ લેવા દેવા છે જ નહીં. બતાવો, એક વાર તો બતાવો કે આમાં કોઈ ભૂલ હોય, વસ્તુ સ્વરૂપમાં અન્યાય હોય, એવું કાંઈ છે? જ્ઞાનીઓએ અનુભવેલા તત્વોમાં કોઈ મિસ્ટેક હોય એવું છે? બહુ વિચાર કરવા જેવું છે. તાત્કાલિક છૂટો છે એને અનુભવવાની તાત્કાલિક વ્યવસ્થા, પરંતુ તારે સુખી થવું નથી હે ને, એ અહીંયા કહે છે. તારે કશાયનું પોષણ કરીને સુખી થવું છે, તો કે કેવી રીતે બને? ન બને. જો અદ્ભુત વાત છે. જો અહીંયા શું કહે છે, આનું સેવન હાનિશ થયું એટલું વિચારતો નથી કે જો ઈષ્ટ અનિષ્ટ કરવું તેમના જ આધીન હોય, સાંભળજો, તો જે તેમને પૂજે તેને ઈષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે તેને અનિષ્ટ જ થવું જોઈએ. હજારો વાર દેખાય છે કે એના જેને નાસ્તિક કહે છે, દુનિયા નાસ્તિક હે ને, કે આમ મંદિર ના જાય એટલે નાસ્તિક, દેવોને ના માને એટલે નાસ્તિક, તો બી એનું અનિષ્ટ થતું નથી દેખાતું. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે આસ્તિક છે એની દ્રષ્ટિમાં તો એનું અનિષ્ટ થતું દેખાય છે. તો ઈષ્ટ અનિષ્ટ એને આધીન નથી, એટલું તો પ્રૂવ થાય છે સીધે સીધું, ભણ્યા વગર પ્રૂવ થાય છે કે નથી થતું? સીધી વાત કહે છે કે નહીં? ગજબ છે ભાઈ. જો છતાં ખબર નહીં એની આંખ આગળ શું પડદો પડી જાય છે કે એને બસ એની આદત છે કે કોઈ મારું ભલું કરી જાય બસ, હે ને. પોતે સ્વયં કોઈ ઉપાય કે કોઈ સ્વયં એનું ભલું કરવાનો ઉપાય પોતે કરી શકે છે, અને ભલું કરવાના ઉપાયમાં જે કશાયની મનતા અથવા વિશુદ્ધિ હોય છે એમાં બાહ્ય લૌકિક લાભ પ્રાપ્ત થતા હોય છે. આત્માર્થીઓને સાધર્મી, આત્માર્થીઓને જ્ઞાનીઓને લૌકિક લાભનો અંદરમાં કામના હોતી નથી. એ ખાસ ધ્યાન રાખવું. હોય બહુ બધે લૌકિક લાભ હોય છે, પણ એની અપેક્ષા હોતી નથી. વિદત છે. જ્ઞાનીઓને પુણ્યના ઉદય ઓછા હોય છે, ખ્યાલ આવે કે નહીં? પણ એમાં એમને જરા પણ એવું નથી કે આનાથી મારી કોઈ કાર્યની સિદ્ધિ થાય છે કે બીજા કરતાં હું મોટો, એવો અનુભવ કરતા નથી. બહુ સુંદર છે. જુઓ, હા શું કહે છે, કેટલા તથા કોઈ ન પૂજે તો એને અનિષ્ટ. હા ફરીથી આનું સેવન કરીને તે એટલું પણ વિચારતો નથી કે જો ઈષ્ટ અનિષ્ટ કરવું તેમના જ આધીન હોય. કોના આધીન? આ દેવી દેવતાઓના. તો જે તેમને પૂજે તેને ઈષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે તેને અનિષ્ટ જ થવું જોઈએ. પણ તેવું તો દેખાતું નથી. કેમ દેખાતું નથી? જો ઓર લખ્યું, કારણ કે શીતલાને ઘણી માનવા છતાં, ઓર ઉદાહરણ, પણ કોઈને ત્યાં પુત્ર આદિ મરતા જોઈએ છે. ખ્યાલ આવે? શીતલા આદિ દેવી થઈ ગઈ ને, કોઈને શીતળા છપડા નીકળે તો તરત જ એને દેવીઓ યાદ આવે છે કે નહીં, દેવો કરી આવીએ. ડૉક્ટર પાસે જવું જોઈએ કે ક્યાં જવું જોઈએ? પણ આ દેવી દેવતાઓ પાસે જાય છે. શીતલા માતા શોધી લાવે ક્યાંય કોઈ ગામડે હોય તો કહે છે કે એના જે વાસ્તવમાં ભક્ત છે એના ઘરે બી દીકરાઓ મરતા દેખાય છે, અને એના ભક્ત નથી હોતા એના ઘરે દીકરાઓના લાંબા લાંબા આયુષ્ય દેખાય છે. તો પણ આ જીવ એને અક્કલ ખુલતી નથી એ કે આ કોઈ એવું કારણ નથી, એ કોઈ બાહ્યમાં કારણ નથી. માટે શીતલાને માનવી કાંઈ પણ કાર્યકારી નથી, એટલે એમાં નથી કોઈ પણ લાભ નથી. તું જો તટ પ્રશ્ન કરે છે, એક એક પ્રશ્ન થોડું સ્પીડથી લઉં છું, આ બધું ખ્યાલમાં આવેલું છે. કાર્યકારી ભલે ન હોય, એટલે લાભ ભલે ના થતો હોય, પણ તેને માનવાથી કાંઈ બગાડ તો થતો નથી ને. ખ્યાલ આવે? ભલે આપણને ભલું ના કરે તો ન કરે, કાર્યકારી નથી, પણ એને માનવાથી એટલે શું? એને પૂજવાથી, એમાં આસ્થા રાખવાથી, એને એના શરણમાં રહેવાથી,
એને ભગવાન માની લેવાથી, એને આપણા ઈષ્ટ માની લેવાથી, ખ્યાલ આદર્શ માનવાથી એમાં કઈ બગાડ તો થતો નથી ને? બોલો, બગાડ થાય છે કે નથી થતો? કેવો બગાડ થાય છે એમના કહેવા વાળા છે. હાલાકી નહીં. જો બગાડ ન થતો હોય તો અમે શા માટે નિષેધ કરીએ? અમારે તમારી સાથે એવી શું દુશ્મની છે કે અમે તમને એની ભક્તિ છોડાવીએ? હવે હજી બગાડ ના થતો હોય તો કરુણા તો જુઓ જ્ઞાનીઓના હૃદયમાં. હવે કેવો બગાડ થાય છે જુઓ. પરંતુ તેમને માનવાથી એટલે શું? માનવું શું કહેવાય? આ મારા ઈષ્ટ છે, મારા આદર્શ છે, મારું ભલું કરશે, એમને કહ્યા પ્રમાણે એમની સેવા પૂજા કરીએ તો ભોગ વિલાસમાં અનુકૂળતા મળશે. ખ્યાલ આવે કે નહીં? એ બધું એ માનવાનો અર્થ આ છે. એ રીતે સાચા દેવની પણ માનવાની વાત છે કે સાચા દેવ અમારા માર્ગદર્શક છે. એમને બતાવેલા માર્ગ દ્વારા જ એકાંતે એના દ્વારા જ સંસાર મટશે. અન્ય કોઈના કારણથી અથવા અન્ય કોઈના માર્ગદર્શનના અંતર્ગત કાર્ય નહીં સિદ્ધ થાય. સ્વયં કરવાથી જ થશે, પણ માર્ગદર્શન વિતરાગીનું જ હશે. એનું નામ દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા. એ રીતે જો અહીંયા શું કહે છે? એમને માનવાથી એક તો મિથ્યાત્વાદી દૃઢ થવાથી. એને કેમ કે એ તો આપણે એવું માનીએ છીએ ને કે મારું ભલું કરે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે, રક્ષા કરે, હું એની રક્ષા કરું, મારી કોઈ રક્ષા કરે, એવી માન્યતા તો અનાદિથી છે. તો કે એ દૃઢ થાય છે. એમને માનવાનો અર્થ છે કે અનાદિથી પરદ્રવ્યના કર્તૃત્વની, એકત્વની, મમત્વની બુદ્ધિ શું થાય છે? પાકી થાય છે. કોઈ મારે આધીન થઈ જાય તો હું સુખી થઈ જાઉં, અને દેવ મારા આધીન કરી શકે છે. હાલ એવી પરદ્રવ્યને મારા આધીન કરીને સુખી થવા એવી માન્યતા તો અનાદિથી છે. અને તું એમના નિમિત્તથી એમનું લક્ષ્ય કરીને તારી આ માન્યતાનું તું પોષણ કરે છે, તો શું થાય છે? મિથ્યાત્વ દૃઢ થાય છે. ભાઈ બહુ બધું વિચાર કરવા જેવું છે. એક પરમાણુ માત્રથી આપણે કનેક્શન રાખીએ શ્રદ્ધામાં, દ્રષ્ટિમાં, કે આનાથી મારું કાર્ય સદશે, તો કોઈ કહી શકે અમે ક્યાં કોઈ બહુ તમારી પાસે અથવા દુનિયા પાસે અપેક્ષા રાખીએ છીએ કે મોટા બંગલા કે આ કે મળી જાય. તો કહે છે કે બંગલા છોડી દે, તું એક પરમાણુ માત્રની પણ તારે એમ હશે કે આ હોય તો મારી કાર્યની સિદ્ધિ થાય અથવા મારે અનુકૂળતા મળી જાય, તો તારી અભિપ્રાયની વાસનામાં અનંત પદાર્થોને મેળવવાની અંદરમાં ભાવના છે, મિથ્યા ભાવના છે. બરાબર છે? ભલે વર્તમાનમાં તારી કશાય એ પ્રમાણેનો રોલ નથી ભજવી રહી કે બધું જોઈએ છે, પરંતુ એક પદાર્થથી તું તારી કોઈ બી કાર્યની સિદ્ધિ માને છે, તો એ વાત આગળ જરૂર ખુલવાની છે કે મને હવે હજુ જોઈએ. તો કહે છે કે એને લઈને આ તારા અનંત ભવના પરિભ્રમણનું બીજ છે. કેમ કે એક પરમાણુ માત્ર સાથે પણ તું આવી વ્યંજનમાં ઈચ્છા, ચેષ્ટા, ઈષ્ટની શુદ્ધિ રાખે છે, તો દુનિયામાં અનંત પદાર્થો છે. પૂતગલ અનંતાનંત, જીવ અનંત. તો કે બધા પદાર્થો પાસે જવાની વાસના અભિપ્રાયમાં પડી છે, અને એ ભાવ તને અનંત પદાર્થો પાસે ફરવાનો, પરિભ્રમણ કરવાનો અવસર પ્રદાન કરશે, અને તું રાગ દ્વેષ કરીને દુઃખી થઈ જઈશ. ખ્યાલ આવે કે ના? તો કોઈ કહે કે નહીં અમે બહુ સંતુષ્ટ છીએ. છે એવો કોઈ જીવ અહીંયા? અમે બહુ સંતુષ્ટ છીએ ભાવેશભાઈ, અમને એવું નથી હવે વધારે કંઈ જોઈએ, બસ આટલું પર્યાપ્ત છે. ખ્યાલ આટલું પર્યાપ્ત છે એનો શું અર્થ? કે અમે બહુ સંતુષ્ટ છીએ. હવે કોઈ બીજી ફર્મો ખોલવી કે આ કરવું, કે હવે નવી જાતિના કોઈ અંદરમાં પરિણામ છે, બસ જેટલું મળ્યું છે એટલું પર્યાપ્ત છે. પણ જોડે શબ્દ લખાવે જેટલું ભગવાનની મરજીથી મળ્યું છે, એલા કે નહીં, એને ભગવાનની કૃપાથી મળ્યું છે એટલું પર્યાપ્ત. મને બતાવો કે એને એટલું જ પર્યાપ્ત છે કે એને અનંત પદાર્થોની અંદરમાં અભિપ્રાયનો વાસના કરી. ખ્યાલ હાલ કશાય એટલો રંગ નથી લાવી રહી મંદતામાં, એ વાત જુદી છે, પણ અંદરમાં અભિપ્રાયમાં જે પડ્યું છે મૂળમાં, એને લઈને જ્યારે કશાયને દાવ મળે છે ત્યારે એ અપેક્ષાઓ રાખે છે. અહીંયા હાલ ગેરંટીથી પ્રૂવ કરું, આપણામાં એવા કેટલાય લોકો બેઠા હશે, ઇવન મારા સાથે સહિત, કે આપણે નક્કી કરીને આવ્યા હોય દેશમાંથી કે 10,000 મળે પછી કાંઈ નહીં, બસ આપણે ને ભગવાન ને ગુરુદેવશ્રી, બસ બીજું કાંઈ નહીં. ખ્યાલ આવે કે નહીં? ઘણા લોકો, મને પોતાને આવો વિકલ્પ હતો કે આપણને 10,000 એ વખત તો બહુ, પછી તો આપણે બસ આપણું સ્વાધ્યાય કરવું ને ધર્મ ધ્યાન કરવું ને આપણે આત્માનું હિત કરવું. 10,000 ની જગ્યાએ 10 લાખ મળતા થઈ ગયા, તો પણ હજુ બસ એવું થાય છે
તો કહે છે કે એ વખતે તારી કશાય બહારની મંદ હતી, પણ મિથ્યા તો તીવ્ર હતું કે 10,000 થી મારું કામ થાય છે. પકડમાં આવે છે. એટલે ટોટલ મોક્ષ માર્ગ પ્રકાશક મોહની મનતાની મુખ્યતા કહે છે, કશાયની મનતાની મુખ્યતા નથી કહેતું, સ્વરૂપના ની પુરુષાર્થના માટેના અવસર માટે. હલાવ કે નહીં? એટલે કોઈ કશાય તીવ્ર મન થઈ જાય, એને આટલું વાંચીને જાય અને ઘરમાં ક્રોધ આવી જાય, તો ઘરવાળા બી કહે કે સાંભળીને આવ્યા પછી શું, તો બી ક્રોધ તો કરે છે. તો કહે છે કે વાત મનતા તીવ્રતાની નથી. એ વખતે આટલો ક્રોધ આવી જાય છે, અરે મને ક્રોધ આવી જાય છે, જે ક્રોધનો પક્ષ નથી, એ જે અંદરમાં તમારો જે અંદરમાં આપણું કાર્ય થઈ રહ્યું છે એ વાસ્તવિક કાર્ય છે. આ વાત તમે ધ્યાન રાખો. ડરવાની જરૂર નથી. કોઈ હું ક્રોધનું સમર્થન નથી કરતો, તમને કોઈ કશાયો વધી જાય સમર્થન નથી કરતો. ભૂમિકા નથી કશાયના અભાવની, કશાયના દ્રષ્ટિના અભાવની ભૂમિકા છે. એટલા માટે ગુરુદેવની મહિમા આવે છે કે ભાઈ તું પેલા દ્રષ્ટિમાં અભાવ કર. દ્રષ્ટિમાં અભાવ કર્યા પહેલા એટલી મંદ થઈ શકે. કેટલી મંદ થઈ શકે ભાવેશભાઈ? કોઈ ખાડ છાંટે ચામડી ઉતારીને તો મુહૂર્તક ના કરે એટલી મંદ થઈ શકે, પણ મોક્ષ માર્ગમાં એટલી મંદ કશાયની કોઈ કિંમત નથી. આવે છે કઈ હેલા આ કશાયની મને હું આટલી મંદતા છે મને કશાયની, એવો જે તને અંદરમાં મોહ પકડ છે કશાયની, એ તને તારો મોક્ષ માર્ગ રોકે છે, એ તને ખબર પડતી નથી. ખ્યાલમાં આવે રાજુભાઈ? એટલા માટે અંદરમાં એટેચમેન્ટ જે છે કશાયો સાથેની, ભોગો સાથેની, એના નિમિત્ત વાળા પદાર્થો સાથેની, પોતાની એક સમયની પર્યાય સાથેની જે અંદરમાં પકડ છે, એ પકડ અગર જો તારી ઢીલી નથી પડતી અથવા એ સંબંધી નિવૃત્ત કે ઉપેક્ષા કે ઉદાસીનતા નથી આવતી, તો સમજી લેજે કે કશાયની મનતા તો તે અનંતવાર કરી છે. હાલાવે કે નહીં? અનંતવાર તે દયા દાન વ્રત આદિ અનંતવાર તે લોકોને અને જબરજસ્ત એમાં તે હેલ્પ કરી છે ને, અનંત બહુ પરબો બંધાવી છે ને, હોસ્પિટલો બંધાવી છે ને, એનાથી કાંઈ નથી. ખ્યાલ આવે છે ભાઈ? બહુ બધી બાબતો છે. આ તો અહીંયા કહે છે ને, જો શું કહે છે વાત, ક્યાં હું તો અહીંયા આવ્યો ને કે એક મિથ્યાત્વાદી તને ખબર નથી પડતી કે ભાઈ તને બહારમાં તારું ટોટલ ધન ચાલી જાય. લખી દેજો કે એક મિથ્યાત્વાદી દઢ થવાથી મોક્ષ માર્ગ દુર્લભ થઈ જાય છે, અને એ મોટો બગાડ છે. અને તારી ઇજ્જત જતી રહે, તારા સહયોગમાંથી સ્નેહીજનો ડૂબી જાય, તારા પૈસા બધા જ એને ડૂબી જાય, એને જેને કહેવાય નખોદ નીકળી જાય. શું કહો જીનવાણીની સામે? તો એ તારો બગાડ થતો નથી. પરંતુ જે મોક્ષ માર્ગ તારો દુર્લભ થઈ જાય છે, તો એવો બગાડ થઈ જાય છે. અને તને રસપૂર્વક એને તને મિથ્યાત્વના પૂરા રસપૂર્વક એનું સેવન કરે છે, તો કહે છે કે તે આ મળેલા અવસરની કદર ના કરી. કયા? વિજ્ઞાનના અવસરની, તને મળેલા જ્ઞાનીઓની તે કદર ના કરી, એને બતાવેલા માર્ગની તે કદર ના કરી. તો કહે છે કે હવે તને એ માર્ગ મળવાની ઓપોર્ચ્યુનિટી નહીં મળે અને એવા જ્ઞાનની વ્યવસ્થા નહીં મળે કે તું વેદ જ્ઞાન કરી શકે. કે એ જે બગાડ છે, એ જે નુકસાન છે, એ ખરેખર નુકસાન છે, એ જ નુકસાન છે. બતાવો પ્રફુલભાઈ, નુકસાન કોને કહેવાય? આટલું સમજાય બધી બતાવો, નુકસાન કોને કહેવાય? હાલાવે કે નહીં? આત્માની શાંતિ ખોવાઈ રહી છે એ નુકસાન કહેવાય. એટલે કશાયનું પોષણ થઈ રહ્યું છે એ નુકસાન કહેવાય. સમજમાં આવે છે? આ કન્સેપ્ટ હોવો જોઈએ. તમને વેપારમાં નુકસાનના શબ્દો બોલવા પડે, એ ત્યારે એ પ્રમાણેની ભાષા છે, પણ એ નુકસાનનો શબ્દ બોલાય તો આપણે એ વિચારવાનું કે હું સંસારમાં જે ભરાઈ રહ્યો છું કશાયને લઈને, હજુ મુક્તિના માર્ગમાં મેં વિચાર નથી કર્યો, એ મને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. અગર જો આ પ્રમાણે તમને જે કશાયના અભાવ સંબંધી મેં વિચાર નથી કર્યો, એ જે દિવસે તમને નુકસાન લાગે, સમજી લેવાનું કે હવે મુક્તિના માર્ગના પ્રારંભનો ચાન્સ છે. હાલાવે કે નહીં? પ્રારંભ નથી, શું કહેવાય? ચાન્સ. બરાબર વિચાર કરજો ભાવેશભાઈ, શાંતિથી સમજવા જેવી વાત છે. જો ગજબ છે. અને એ મોટો બગાડ છે. બીજું કુદેવાદીને પૂછવાથી બીજો કયો બગાડ છે? બીજું એનાથી પાપ બંધ થાય છે, એ નાનો બગાડ છે. એને એ નથી લખ્યું પણ જોડી દો ને. પાપ બંધ થાય છે, નાનો બગાડ છે, અને મોક્ષની જે દુર્લભતા થાય છે, મોટો બગાડ છે.
કેમ કે પાપ બંધમાં તો બહુ બહારનો પ્રતિકૂળતાઓ મળશે, પરંતુ મોક્ષ માર્ગ મળવાની જે દુર્લભતા છે એ બહુ મોટો બગાડ છે. આ વાત બહુ વિચાર કરવો જોઈએ. કશાયના પોષણનો માર્ગ નથી. કશાય આપણને ગમવી ના જોઈએ. કશાયનો અભાવ જ્યારે થવો હોય ત્યારે થાય, પણ કશાયનો પક્ષ પહેલા છોડવું. ખ્યાલ આવે કે નહીં? પક્ષ એટલે અને આ મને પિંચ કરે છે. કશાય મને આકુલતા આપે છે. કઈ કશાય? બોલો ફટાફટ. તીવ્ર કે મંદ? બોલો સંકેત. કઈ કશાય? અને બંને. હવે હું થોડું કશાયના પ્રવૃત્તિ બોલીને કહું, પૂછું હે ને. ભોગ આદિના કોઈને બહારમાં કોઈને દુઃખ આપીને કે અથવા કોઈની નિંદા કરીને એ જે કશાય એ દુઃખનું કારણ છે. અને ભગવાનની ભક્તિ, પૂજા પાઠ, ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવાનો ભાવ, એને બાહુબલી ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવાનો ભાવ, એને એ કશાય દુઃખરૂપ છે કે સુખરૂપ છે? બોલો હે? નહીં, કશાય દુઃખરૂપ છે કે સુખરૂપ છે? નહીં, કેટલીક સુખરૂપ છે અને કેટલીક દુઃખરૂપ છે. પાપ પુણ્ય અધિકાર હે. હું તો કહું છું કે મોહજન્ય નથી જેને, એને બી ભક્તિના ભાવ આવ્યા. ગુરુદેવ શ્રીને આપણને હજારો લોકોને તત્વની પ્રેરણાનો ભાવ આવ્યો. એ ભાવ એમને દુઃખરૂપ લાગતો હશે કે સુખરૂપ લાગતો હશે? એ દુઃખરૂપ લાગે છે એટલે જ જ્ઞાની છે. હરાયો કે નહીં? તો પછી શું કામ પરિણમે છે? તો કે સહન થતી કશાય, સ્વરૂપનો પુરુષાર્થ નથી, હે ને. અસ્થિરતા કહો, કમજોરી કહો, એ શાબ્દિક છે, શબ્દ છે શાસ્ત્રના, પણ એમાં સ્વંદનો પુરુષાર્થ થતો નથી અને કશાય સહન થતી નથી. અને કશાય આવે તો આ જ પ્રકારની આવે છે, આ ક્વોલિટીની, બીજા લેવલની આવતી નથી. પણ આ કશાય છે, હે ને. શું છે? કશાય. કશાય એટલે ખ્યાલ આવે ને? હા, કશાય. જેમ કશાય જીવતા જીવોને સળગાવી દે છે, મારી નાખે છે, એમ આ કશાય જીવના જીવત્વપણાને પ્રગટ થવા દીધું નથી, જીવના સુખને પ્રગટ થવા દીધું. એ ઉપાધિ કેવી રીતે હોઈ શકે? એ ઘણી બધી બાબતો છે. જો જ્યારે જ્યારે તમને હમણાં જ બાહુબલી ભગવાનનો યંત્ર મૂકીને આવ્યા હોય અને પછી આવું કહો તો કેવી રીતે થાય? એ યંત્રની પણ બહુ ચર્ચા ચાલી ગઈ છે હમણાં આજકાલ. યંત્ર શું છે? યંત્ર બે પ્રકારના યંત્ર છે. જે અચલિત પ્રતિમાઓ હોય, અચલિત જે બિરાજમાન કરવા, અહીંયા બી જે અચલિત છે એના નીચે જે યંત્ર છે, યંત્રને બિરાજમાન કરવામાં આવે એક. અને જ્યારે પ્રતિષ્ઠા થઈ જાય પછી ભગવાનની સામે પણ એક યંત્રને બિરાજમાન કરવામાં આવે છે. બે જગ્યાએ યંત્ર છે. જે મંત્ર શાસ્ત્ર છે, મંત્ર શાસ્ત્રના માધ્યમથી એક યંત્ર પર મંત્રોનું ઉચ્ચારણ હોય. હવે એ મંત્રો શું છે? તો બીજાક્ષર છે. એના પર જે લખેલું જે હોય છે ને, ઓમ રીમ ઓમ, જે બધું હે ને, એ બધા જ બીજાક્ષર છે. અને દરેક બીજાક્ષરનો અર્થ પંચપરમેષ્ઠી થાય. આ સ્વરૂપ છે ઓમથી લઈને દરેક બીજાક્ષરનો. એટલે એના ઉપર એ પવિત્ર કરે છે અને ત્યાં ભગવાનની સ્થાપના કરવાની છે. તો એવું મંત્રશાસ્ત્રના માધ્યમથી ત્યાં એને બિરાજમાન કરવામાં આવે છે. પણ એને અડી લેવાથી કે એને માથે લઈ લેવાથી, હે ને, માથે લેવાનો પણ નિષેધ નથી, એને સ્પર્શ કરવાનો પણ નિષેધ નથી, પણ એને અડી લેવાથી આમ થાય ને તેમ થાય એ માન્યતાનો નિષેધ છે. હાલાકી નહીં. શું થાય? અરે સાક્ષાત ભગવાનને માથે લઈ લેવાથી શું થાય? કહો ને. યંત્ર તો દૂરની વાત. શું થાય? મોક્ષે જવાય. હાલાકી નહીં ભાઈ, કાંઈ ના થાય. અરે એમના અંદર વિશુદ્ધિ હોય, એમાં સૂત્રો લખેલા છે, એમાં નિમિત્તિક શક્તિ પણ હોય છે. એને એવી વિશુદ્ધિના બલ પર પહેલા હમણાં બહુ ચાલી ગયું ને યંત્ર મંત્ર, આખું યંત્ર મંત્ર તંત્ર ચલાવી દઉં થોડુંક મેં. એ મંત્ર વિદ્યાઓથી વિમાનો ઉડે છે ત્યાં. તો એ વિદ્યા છે, એવા નિમિત્તિક સંબંધો છે. તો એનાથી એ પ્રમાણેની ત્યાં બહારમાં કાર્યની સિદ્ધિ થતી હોય છે. સિદ્ધિમાં નિમિત્ત પણ બનતું હોય છે. સિદ્ધિ તો એના સ્વકાલમાં થવાના કારણે જ થાય છે, એ વાત પાકી છે. અને જે ભગવાનની સામે યંત્ર બિરાજમાન કરવામાં આવે છે, મેં કે વિનાયક નામનું યંત્ર હોય. વિનાયક સિદ્ધિ નહીં, વિનાયક ગણપતિ નહીં, વિનાયક એટલે પંચપરમેષ્ઠી.
અને એમાં પંચપરમેષ્ઠી એમાં સૂત્રમાં એમાં સ્થાપિત કર્યા હોય છે કે જેથી કોઈ જગ્યાએ પૂજનમાં જવું હોય તો ઘણી જગ્યાએ અવિનય થતો હોય છે, પ્રતિમા લઈ જવાનો, તો તમે એમાં યંત્રને લઈ જઈને એવી પ્રકારની સ્થાપના કરી શકો છો, એટલું જ છે. બીજું કોઈ એમાં કાંઈ જંતર મંતર કાંઈ નથી કે એને અડી લઈએ તો કોઈ વિશેષ થાય. એ તો ભગવાન બિરાજમાન છે તો એવી પ્રસન્નતા આવે, એનું પ્રશસ્તિ, એનું પહેલા સૌ પ્રથમ આપણે એમના પ્રારંભ કરી રહ્યા છીએ તો યાર એની માટીને અડીએ ને ત્યાં તો બી આપણને ઉત્સાહ આવે. બસ તો એનાથી કોઈ માટીથી કાંઈ થઈ જાય ને એ માટી ઘરે લઈ આવીને ડબ્બીમાં મૂકી દઈએ એવું બધું કાંઈ કરતા ને એ ગ્રહિત મિથ્યાત્વ છે. ખરા કે લોકો પછી મુઠ્ઠી ભરીને લઈ આવે માટીની, પછી રાખી મૂકે, માટી છે ખ્યાલ કે નહીં. અરે જે બધી વસ્તુ છે સ્થાપના નિક્ષેપની છે, અને સ્થાપના નિક્ષેપ જે છે એ જ્ઞાનીઓને નય હોય છે, નયના વિષયને નિક્ષેપ કહે છે, અને સ્થાપના નિક્ષેપ સાચું જ્ઞાનીઓને હોય છે. કેમ કે અંદરની સ્થાપના પૂર્વક બહારમાં એને હેતુ બનાવે છે. બહુ બધી બાબતો છે, હમણાં તમારે નય ચાલ્યા ને, નય ઘણું બધું ચાલે છે એ રીતે 14 ભંગ ને નય ને સપ્તભંગ ને 14 ને ઘણી બધી ચર્ચાઓ ચાલી આ અધિકારમાં નાટક વિશે. બહુ મોટો વિષય છે, હું તમને 2-4 લીટીમાં નહીં કહી શકું. એના એ રીતે આગળ હા એનું બીજું એનાથી પાપ બંધ થાય છે અને તેથી ભાવિમાં દુઃખ પામીએ છે એ જ બગાડે છે. આ ચર્ચા પહેલા થઈ ચૂકી છે કે દેવશાસ્ત્ર ગુરુ, સાચા દેવશાસ્ત્ર ગુરુ પણ કાંઈ કરી શકતા નથી અને પદ્માવતી આદિ બી કંઈ કરી શકતા નથી. અને જ્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુની તમે સેવા ભક્તિ કર્યો છો તો પછી આમને બી કરવામાં શું વાંધો? આ બધા પ્રશ્નો મૂકીને ચર્ચા ખૂબ થઈ ચૂકી છે. એમનાથી પાપ બંધ થાય છે, આ કુદેવોથી, ત્યાંથી પુણ્ય બંધ થાય છે. કેમ? કેમ કે આ વિતરાગતા છે અને રાગના અભાવ કરવાની શિખામણ છે, અને એ જ વસ્તુનો વિચાર વિમર્શ કરવાનું એ જ વાસ્તવમાં ભગવાનના લક્ષિત થવાની ભક્તિ છે. અને અહીંયા ભોગોને પોષવાની વાત છે, અહીંયા રાગની પૂર્તિ કરવાની વાત છે. એટલે રાગની પૂર્તિ કરવું એ પાપ પરિણામ છે, એટલે પાપ બંધ થાય છે. ક્લિયર? બરાબર છે. આગળ વધીએ છીએ. થોડું ફરતી કહી દઉં છું, કેમ કે રવિવારે થોડા એડિશનલ એડ ઓન થાય છે નવા લોકો બી, તો એને એટલું ભાવ આવે છે, દયા ભાવ, કરુણા ભાવ. આપણે કોણ કરુણા કરી શકતા હશું? જ્ઞાનીઓને એવું થતું હોય છે, એમને લખ્યું હોય છે, એટલે આપણે એની ચર્ચા કરતા હોઈએ છીએ. પ્રશ્ન: મિથ્યાત્વાદી ભાવ તો હવે સાંભળો, બહુ શું લોજિક છે, ખબર નહીં બુદ્ધિ ખરાબ હોય ત્યારે આવા પ્રકારના પ્રશ્નો થાય. મિથ્યાત્વિક ભાવ તો અતત્વ સિદ્ધાંતવાદી થતા થાય, બરાબર છે? મિથ્યાત્વ શાનાથી થાય? 7 તત્વની ભૂલ, સ્વપર સંબંધી ભૂલ. આ 7 તત્વ કયા ને? 7 તત્વ સંબંધી જે અસિદ્ધાંત છે, અતત્વ સિદ્ધાંત છે, એનાથી મિથ્યાત્વ થાય છે. સાંભળજો. તથા પાપ બંધ ખરાબ કાર્યો કરતા થાય છે. બે મિથ્યાત્વ શાનાથી થાય નહીં ભાઈ? તત્વની ખોટી શ્રદ્ધા કરવાથી અને અતત્વ સિદ્ધાંત કરવાથી, બરાબર? જે સાચા 7 તત્વો છે એની અતત્વ શ્રદ્ધા, એની ખોટી શ્રદ્ધા કરવાથી, વિપરીત શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ થાય છે. અને પાપ શાનાથી થાય? અહીંયા લખ્યું ને, અને પાપ બનતો હિંસા, જૂઠ, ચોરી, કુશી અને પરિગ્રહ એવું બધું કરવાથી થાય છે, એનાથી પાપ થાય છે. પણ આમને માનવાથી મિથ્યાત્વથી ભાવને પાપ બંધ કેવી રીતે થાય? ખ્યાલ કે ભાઈ દેહથી આત્મા જુદો છે અને એવું ન માનીએ તો એનાથી મિથ્યાત્વ થાય. પણ પદ્માવતીને પૂજવાથી મિથ્યાત્વ કેવી રીતે થાય? એનો અર્થ કે તમે દેહથી આત્મા જુદો છે, આત્મા જ્ઞાન સ્વભાવી છે, રાગ છોડવા લાયક છે, એ માનો ને, એનાથી સિદ્ધાંત સમ્યક કરી લો અને પદ્માવતી આદિને ખુશ રાખો, એને પૂજા કરો, તો એમાં મિથ્યાત્વ ક્યાં આવે? બરાબર છે પ્રશ્ન? ખ્યાલ આવે કે નહીં? જોરદાર છે ભાઈ, બહુ તમને જવાબ તો બહુ જોરદાર આપ્યો છે. મને બતાવો કે ભાઈ જે સાચા દેવશાસ્ત્ર ગુરુની જે પૂજા છે એ તો 7 તત્વ મોક્ષ તત્વ આવી જાય છે, અને આ પદ્માવતી આદિની જે એ તો પૂજવા પાછળનો ઉદ્દેશ જ એ છે કે મારું ભલું કરે, તો એમાં તો મિથ્યાત્વનું પોષણ જ છે. મને કોઈ પદાર્થ ઈષ્ટ લાગે છે ને કોઈ પદાર્થ અનિષ્ટ લાગે છે, એમાં ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ મને આ દેવો દ્વારા થાય છે, એમને ખુશ કરવાથી થાય છે. અને અનિષ્ટથી બચવા માટે દેવોને ખુશ રાખવા પડે છે, એટલે અનિષ્ટથી બચાય છે. એવી માન્યતા જ તો વાસ્તવમાં 7 તત્વની ભૂલ છે. ખ્યાલ કે નહીં? તો એમાં તો ગર્ભિત છે કે એમાં તો 7 તત્વની ભૂલ ગર્ભિત છે. 7 તત્વના ભૂલનું પોષણ છે,
ભૂલ તો અનાદિની છે, પણ એના પોષણની વાત આવે છે. જો અંદર લખ્યું છે એનો બહુ જોરદાર જવાબ છે. પ્રથમ તો પરદ્રવ્યો લોકો કહે છે એમાં શું વાંધો છે, એમાં શું વાંધો છે, એમાં આપણું શું બગડી જાય છે? જેને હાથ તો જોડવા છે, બરાબર છે. અને અમે ક્યાં અમે દેહથી આત્મા એક છે એવું માનવાની વાત કરીએ છીએ. તો દેહથી આત્મા એક માનવો એક જ શબ્દ છે એકત્વ બુદ્ધિનું, હે ને? ખરેખર મિથ્યા બુદ્ધિ શું છે? કોઈ પદાર્થને ઈષ્ટ માનવો, કોઈ પદાર્થને અનિષ્ટ માનવો, હે ને? અને જેને ઈષ્ટ માને એની સાથે રાખવાનો ભાવ કરવો, અને જે અનિષ્ટ માને એને હટાવવાનો ભાવ કરવો, એ રાગ દ્વેષ. અને એને હટાવવા માટે અથવા રાખવા માટે, ઈષ્ટ પદાર્થને રાખવા માટે કે અનિષ્ટ લાગતો પદાર્થને હટાવવા માટે જે કંઈ કરવું પડે ને પાપ કહેવાય. આટલો ખ્યાલ આવ્યો? આ કોની હિસ્ટ્રી છે, હે ને? આ દરેક જીવ આ જ કરે. બોલો ઋષભ, શું કરીએ છીએ આપણે આખો દિવસ? વેપાર કરીએ છીએ કે આ બધું કરીએ છીએ? વેપાર તો જરિયા છે, બહારમાં ભોજન આદિ ક્રિયાઓ તો માધ્યમ છે, પણ એના માધ્યમથી આપણે મિથ્યાત્વ, આ મને ઈષ્ટ છે, આ મને અનિષ્ટ છે, આ મળી જાય તો હું સુખી થઈ જાઉં, આ હટી જાય તો હું સુખી થઈ જાઉં. તો પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના તો બેસાડી રાખી છે, એને વારંવાર વિચારવાનું નથી. અને એ કલ્પનાના બલ પર, એને એક કલ્પનાના આધાર પર, એ મૂળના આધાર પર ઈષ્ટ લાગતા પદાર્થોને રાખવા માટે શું કરે છે? રાખવાનો ભાવ કરે છે, તો એને રાગ કહેવાય. અનિષ્ટ પદાર્થને હટાવવાનો ભાવ કરે છે, એને દ્વેષ કહેવાય. અને રાગ દ્વેષની પૂર્તિ અર્થે શું કરે છે? જે કરવું પડે એ કરે, જે કરવું પડે એને, એનાથી વડીલોનો એને અનાદર કરવું પડે તો અનાદર કરે, મા બાપને કાઢી મૂકવા હોય તો કાઢી મૂકે. એને એમ લાગે કે હવે એને આટલો સરસ ફ્લેટ છે અને મા બહુ જૂની દેખાય છે, તો પછી માને અહીંયા રહે તો એના કરતાં એને મૂકી આવીએ તો આપણે સોસાયટીમાં પોશ ગણાવીએ, અને સોસાયટીમાં કંઈક. તો હવે માં શું લાગવા લાગી? અનિષ્ટ. ક્યારે? કે એને જ્યારે બધી જાયદાદ આપી દીધી પછી શું લાગવા લાગી? અનિષ્ટ. આ શું છે? મિથ્યા. ખ્યાલ આવે છે કે નહીં? તમને એવું લાગતું હશે કે અમે લોકો તો આવા નથી, અમને તમે અમે ભગવાન આત્મા સંભળાવો, ધૂન ચડે, આ ચડે, કે તને ખ્યાલ જ નથી કાંઈ. એને તું આ તો ઉદાહરણ છે, તું એવા કેટલાય પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે. આજે કહ્યું ને, એક અણુ માત્રમાં ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ અનંત ભાવનું બીજ છે, મિથ્યાત્વ સંસારનું મૂળ છે, અને સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. હલાવે કે નહીં? અને પાપ પુણ્ય સંસારનો વિસ્તાર છે, અને ચારિત્ર ખરેખર ધર્મ છે. ખ્યાલ આવે કે ના આવે? કઈ તો મૂળ વગર ધર્મનો વિસ્તાર કેવી રીતે થાય? ખ્યાલ આવે? તો અને મૂળ ભાવ વગર સંસારનો ભાવ કેવી રીતે થાય? બે બાજુ મૂળ જોઈ લેજો. એટલે શ્રદ્ધાનો રોલ જીવનમાં, મોક્ષ માર્ગમાં, સુખી થવામાં માર્ગમાં શ્રદ્ધાનો મુખ્ય રોલ છે. આ વાત તમે ધ્યાનમાં રાખજો. જગતને શ્રદ્ધા સાથે કાંઈ સંબંધ નથી. જગતને ક્રિયા અને પરિણામ સાથે સંબંધ છે. ખ્યાલ કે નહીં? જગતમાં ક્રિયા અને પરિણામની જરૂરત છે. અને પરિણામ બી ક્યારે કરે? મૂળ તો ક્રિયા. પ્રફુલભાઈ સારી ક્રિયા કરે છે, આમ જોઈએ તો 3 પ્રદક્ષિણા ડિસિપ્લિનથી ફરે છે, આ છે તે છે, બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? અને પછી પૂછે કે તમે આટલી બધી ડિસિપ્લિન રાખો છો, તો કહે કે ભગવાન તો જ ખુશ થાય. પતી ગયું. ખ્યાલ આવે કે નહીં? ભાઈ આમે મેં બહુ વાર કહેલું છે. આ તો જ્યારે આપણને કોઈ જનતાને તો ક્રિયાથી મતલબ છે. હવે શું માને છે કે કઈ નહીં, કરોડ રૂપિયા આપ્યા ને, મંદિરમાં 5 કરોડ આપ્યા ને, વાત પતી ગઈ. અમને તો એનાથી મતલબ છે. જગતને ક્રિયાથી મતલબ, શ્રદ્ધાથી મતલબ નથી. હલાવ્યું કે નહીં? તમે શું માનો છો? એમાં ધર્મ માનો છો કે કર્મ માનો છો? એનાથી શું મતલબ? પૈસા આપે છે, બહુ થઈ ગયું, વાહ વાહ કરો. એને દીકરો કુંવારો હોય તો પરણાવી દો ને આપણી છોકરીની જોડે. કાંઈ સમજે નહીં, કશું નહીં, કંઈ ઠેકાણા નહીં. ખ્યાલ આવે કે નહીં? આ રીતે. અને બહુ તો જગતને પરિણામોની ખબર પડે. એને એ તો વાતચીત થાય જ્યારે કારોબારી સાથે વાત કરે કે ભાઈ તમે કરોડ રૂપિયા 2-5 કરોડ મેં આપ્યા છે, તો મારું નામ મોટા અક્ષરે લખજો, જોડે મારા દીકરા દીકરી જમાઈઓ, હજુ એક નવો જમાઈ થયો, બધા નામ લખી લેજો, નામ આપી સુવર્ણ અક્ષર. તો એના પરિણામની ખબર પડી ગઈ.
તો ખ્યાલ આવે કે આના પરિણામ બરાબર નથી. પણ હવે એનાથી એ ધર્મ માને છે કે એ નથી માનતો ધર્મ, એ એની અભિપ્રાયની વાત છે. અને જગતને અભિપ્રાયથી મતલબ નથી, પણ આપણને અભિપ્રાયથી મતલબ છે. મોક્ષ માર્ગમાં અભિપ્રાયથી મતલબ છે. દાન કેટલું આપે છે એનાથી મતલબ નથી. એટલા માટે ભાઈ જે પણ કંઈ આ વાત થાય છે ને એ અભિપ્રાયની વાત છે. એટલે અહીંયા કહ્યું ને કે કોઈ પદાર્થોને પરદ્રવ્યોને, હા, પ્રથમ તો પરદ્રવ્યોને ઈષ્ટ અનિષ્ટ માનવા એ જ મિથ્યાત્વ છે. બરાબર છે? કારણ કે કોઈ દ્રવ્ય કોઈનું મિત્ર શત્રુ છે જ નહીં. એટલે કોઈ મિત્ર, કોઈ પદાર્થ પ્રતિકૂળ અનુકૂળ છે જ નહીં. વળી જે ઈષ્ટ અનિષ્ટ પદાર્થ મળે છે એટલે બહારમાં અનુકૂળ પ્રતિકૂળતાઓના જે ટોપિકો, ઘટનાઓ બને છે એમ, તેનું કારણ તો પુણ્ય પાપ છે. માટે જેમ પુણ્ય બંધ થાય પાપ બંધ ન થાય તેમ કરો. શું કહે છે કે અરે બહારમાં જે તને જે થાય છે તો પાપ પુણ્યથી છે, તું કુદ્યો પાસે શું કામ જાય છે? જો એ લખ્યું છે, જો કર્મના ઉદયનો પણ નિશ્ચય ન હોય અને કેવળ ઈષ્ટ અનિષ્ટ બાહ્ય કારણોના સંયોગ વિયોગનો ઉપાય કરે તો પણ કુદેવને માનવાથી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કઈ દૂર થતી નથી, પરંતુ કેવળ બુદ્ધિને જ પ્રાપ્ત થાય છે. શું કેવું થાય છે? આમાં ખ્યાલ આવે છે? સમજાવું આમાં કે માની લો કે તમારે બહારમાં કોઈ પૈસાની જરૂર છે, વેપાર જરૂર છે, તો એના ઉપાય માટે વેપાર કરે એમ કહે છે. માનો કે તમને કર્મની વાત ખબર નથી, કર્મ દેખાતા નથી, કર્મ કોને જોયા છે, પાપ પુણ્ય કર્મ ક્યાં ફરે છે, ચાલો ઠીક છે, તમને એનો નિશ્ચય નથી, તમને એનો નિર્ણય નથી, તો કમસે કમ તું પૈસા માટે શું કર? વેપાર કર. એના ઉપાય માટે ધંધો કર, નોકરી કર, એ કર. પણ એના માટે કુદેવ પાસે જવાની શું જરૂર છે? હજુ કોઈ વેપાર આદિ કરતો દેખાય તો સમજમાં આવે કે ઉપાય, બાહ્ય ઉપાય એ રીતના હોય છે. બરાબર છે? પરંતુ કુદેવ પાસે જવામાંથી તો કોઈ બહારમાં કોઈ ઈષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ નહીં થાય, ઉપરથી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિનું પોષણ થશે. ખ્યાલ આવે કે નહીં? અને બીજું, એના માટે જે બી એની જે તારી ઈચ્છા પૂર્તિ અર્થે જે પણ તું કંઈ કરીશ એ બધાથી પાપ બંધ થશે. તો કહે છે કે એનાથી કાંઈ નહીં થાય એમ નહીં, એના પૂજન ને સેવન કરવાથી મિથ્યાત્વનું પોષણ થાય છે અને પાપ બંધ થાય છે. આ બે વાત બરાબર રાખજો. પણ શું નથી થતું? જોડે એ બી કહી દઉં હર્ષદભાઈ, શું નથી થતું? કાર્યની સિદ્ધિ થતી નથી. કુદેવો આદિના પૂજનથી, ભક્તિથી, આસ્થાથી એકમાત્ર એકાંતે આનંદ ભાવ બગડે છે. હાલાકી નહીં, અર્થાત એમાં મિથ્યાત્વનું પોષણ થાય છે અને વધારામાં એનાથી કસાયની પોષણ કરવાની પ્રવૃત્તિ વૃત્તિ હોવાથી પાપ બંધ થાય છે. પણ એનાથી મને કોઈ લૌકિક લાભ થઈ જાય, કાં તો મને મુક્તિમાં કોઈ થોડો સપોર્ટ મળે, એવું કાંઈ થતું નથી. પદ્માવતી મને હાથ પકડીને મુક્તિની નજદીક લઈ જાય, કે ક્ષેત્રપાલ મને એમાં પ્રવેશવા માટે શ્રીમંત ભગવાનની પરમિશન લઈ આપે, એવી કોઈ પણ પ્રકારની ત્યાં વ્યવસ્થા આદિ નથી. એટલા માટે તું આ બધી ભ્રમણા અને ભય છોડી દે. ખરેખર તો જે આગળ બહુ વાર આવી ગયું કે તું ભયથી પૂજે છે, તને બહુ ડર રહે છે અને લોભથી પૂજે છે, તો કે બંને વસ્તુ કે તું અવડાય છે, આડોડાય છે, છોડી દે. નહીં તો શું થઈ જશે રાજુભાઈ? અહિત થઈ જશે. આ ભાવ મફતનો ચાલી જશે. બસ એ વાત મુખ્ય છે. જો એ કુદેવો કોઈને ધનાદિક આપતા કે ખૂંચવી લેતા જોવામાં આવતા નથી, તેથી બાહ્ય કારણ પણ નથી. એ તો એ વાત બી થઈ હે ને? કોઈ દેવ આવીને લઈ લે ધન આદિ, કે કાં તો તમને ખોવાયેલું ધન આપી જાય, એવું પણ બનતું નથી. એવું બનતું દેખાય તો એની પાછળ પાપ પુણ્ય કામ કરે છે. આપણું કોઈ પુણ્યનો ઉદય હોય તો કોઈ દેવને એવું વિચાર આવે કે આ મારો સાધર્મી હતો અને અત્યારે તકલીફમાં છે, પણ એના ઘરમાં ખૂણામાં બાપાએ રૂપિયા દબાવ્યા છે, દાટ્યા છે, તો કહી દઉં કે અહીંયા છે ધન, એટલું કરે. પણ એટલે આપણે એને પૂજવા લાગવાનું. વાત ક્યાંથી આવી? એટલે એની પૂજા કરવા લાગવાની. જીવને કઈ જ સમજ નથી પડતી. ના ના, આપણને લાભ તો કરે, એ લાભ છે, એનાથી મુક્તિ મળશે. ના ના, મુક્તિ તો નહીં મળે, પણ તો બતાવો શું મળશે? સંગીત સુખ મળશે. તમારી પાસે જે ધન છે એનાથી સુખ મળે છે, હે? સુખનો આભાસ મળે. જો કે પ્રફુલભાઈ કેટલી અપડી છે. હાલાકી એનાથી શું મળે? તોડાવીને મંદિરમાં આપી દો કાલે, એનાથી કાંઈ ના મળે. અરે વાત એમ નથી. હાલાકી નહીં, આપવા લેવાની વાત નથી. અહીંયા આપી દેવાથી કે મુક્તિ થઈ જશે એમ નથી.
અરે એનાથી સુખ તો એકમાત્ર આત્માના લક્ષથી મળે છે, આત્માના આશ્રયથી વિતરાગ થવાથી મળે છે, કશાય છોડવાથી મળે છે. એની અવેરનેસ ન અનુભવાય એનાથી સુખ મળે છે. એક બી પદાર્થની મને જરૂરત ન ભાસે એનાથી સુખ મળે છે. અને ક્યારે ન ભાસે કે જ્યારે હું મારું પૂર્ણ સ્વરૂપને અનુભવ કરું, જેવું મારું સ્વરૂપ છે ને જેવું પરનું સ્વરૂપ છે એવું યથાર્થ શ્રદ્ધા થઈ જાય તો જ એ વસ્તુ સંભવ છે, નહીં તો સંભવ નથી. કેટલી સરસ વ્યવસ્થા છે તત્વની. બોલો ચંદ્રકાંતભાઈ, આમાં શું ભારે લાગે છે? એ પણ ભ્રાંતિ છોડવામાં શું ભારે લાગે છે? દીકરો કહે છે કે નહીં હમણાં તમે થોડી ભ્રાંતિ રાખી મૂકો, નહીં તો તમે ચાલ્યા જશો તો અમારું શું થશે? અચ્છા, એ ભ્રાંતિ રાખે કે છોડે એનાથી હું ચાલ્યા જવાનું અટકી જશે. અને કોઈના ચાલ્યા જવાથી કોઈનું કઈ અટક્યું છે? ગુરુદેવજીનું દ્રષ્ટિના નિધાનમાં લખ્યું છે તને પર પદાર્થો વગર તો અનંતવાર ચાલ્યું છે. ચાલ્યું છે કે નહીં? શરૂઆતમાં એવું લાગે મમ્મી પપ્પા વગર ના ચાલે, પછી મમ્મી પપ્પાનો વિયોગ થાય છે તો એના વગર નથી ચાલતું. ભોજન છોડી દે છે, શોખ છોડી દે છે. શું છોડી દે છે બતાવો? એટલે કોઈ બ્રહ્મા ના રહેતા. ખ્યાલ આવે ભાઈ, કઈ કોઈ કશું નથી થતું. કેટલાય નેતાઓ અને વડાપ્રધાનો આવીને જતા રહ્યા, પણ બધું જેમ ચાલે છે એમ ચાલવાનું છે. એને એમાં કાંઈ આગળ પાછળ ચાલતું નથી. જો ગીધર છે ક્યાં આવ્યા હતા, આટલું વાંચી લઈએ. હા, એ કુદેવો કોઈને ધનાધિક આપતા નથી, ખૂંચવી લેતા જોવામાં આવતા નથી, તેથી બાહ્ય કાંડ પણ નથી. તો એની માન્યતા શા માટે કરવામાં આવે છે? તો કે તું વિચાર શાના માટે કરે છે? જો લખ્યો જવાબ, જ્યારે અત્યંત બ્રહ્મ બુદ્ધિ થાય. આવ્યું ચંદ્રકાંત? જો ભ્રાંતિ અથવા જીવાદી તત્વોના શ્રદ્ધાન જ્ઞાનનો અંશ પણ ન હોય, સાત તત્વનો વિચાર ના હોય, અભ્યાસ ના હોય, સાત તત્વનો નિર્ણય ના હોય, સ્વપરનો નિર્ણય ના હોય, તથા રાગ દ્વેષની અત્યંત તીવ્રતા હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે શું કરવું? તત્વ નિર્ણય કરો, તત્વનો અભ્યાસ રાખો, તત્વનો નિર્ણય કરો, એના માધ્યમથી આત્માની પ્રગતિ કરો, સ્વરૂપમાં સમાવવાનો પુરુષાર્થ કરો. એ સિવાય સુખી થવાનો બીજો ત્રીજો ઓપ્શન છે નહીં, એમ અહીંયા કહે છે. ત્યાં જે કાળ નથી, જો તથા રાગદ્વેષની અત્યંત તીવ્રતા હોય ત્યારે, આવી તીવ્રતા હોય ત્યારે જે કાળ નથી, કોના સુખના જે કાળ નથી તેને પણ ઈષ્ટ અનિષ્ટનું કારણ માને, અને ત્યારે કુદેવની માન્યતા થાય. ત્યારે જો એટલે કોઈ કુદેવ હોતો નથી, કુદેવ માન્યતામાં હોય છે. કોઈ પદ્માવતી કહેતા નથી કે તમે મને પૂજો. આજ સુધી એ તો બધા સારા દેવો છે, એ તો બધા જૈન ધર્મના દેવો છે, એમને દાવ નથી કર્યો કે તમે મને પૂજો. આ તો આપણે જ સ્વયં આપણી ખોટી બુદ્ધિથી એમને દેવ આપણી માન્યતામાં છે કે વિતરાગી દેવ તો કાંઈ કરશે નહીં, તો કોની પાસે જવું? તો કે રાગી દેવ બાજુમાં બેસાડી દઈએ તો વિતરાગી દેવને તો આપણે બસ પૂજે લેવું જોઈએ, સમજી લેવું જોઈએ, અને આપણે આમની સાથે સંબંધ રાખવો જોઈએ. તો કહે છે કે આપણા બંને સુધરે કે બધું બગડે. તો એ રીતે અહીંયા વાત છે. આ પ્રમાણે કુદેવના સેવનના નિષેધનું પ્રકરણ સમાપ્ત થયું. કુગુરુના શ્રદ્ધાનો નિષેધનું બહુ મોટું પ્રકરણ છે. નેક્સ્ટ શનિ રવિ સ્થાનિકા છે એટલે ગેપ છે, એના પછી શનિ રવિ પાછું આપણે સહેજાનંદી